ગઈકાલના રોજ એક ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમ પાલાસિનોર ગ્રીનવોલ 4 રસ્તા પાસે એક હેરિયર ગાડી આવી રહેલ હતી, જેને ચેક કરતા આ ગાડીમાંથી દેશી પિસ્તલ અને 5 જીવતા કારતૂસ મળી આવેલ હતા. સાથોસાથ અલગ અલગ કંપનીના 5 મોબાઈલ પણ મળી આવેલ હતા. કંથરજીના મુવાડા ગામના વતની મનીષ મહેરા ને આ ગાડીમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ મનીષ મહેરા જે લિસ્ટેડ બુટલેગર છે તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. છેલ્લા 5 વર્ષમાં આ વ્યક્તિ સામે 18 જેટલા ગુના દાખલ થયા છે, જેમાં 2024માં બાલાસિનોર ટાઉનના તત્કાલીન પીઆઈ પર જીવલેણ હુમલાનો પણ એક ગુનો દાખલ છે. પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી છે અને એના સામે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે. પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે મનીષ જગદીશ મહેરા પોતાની સફેદ કલરની ટાટા હેરિયર ગાડીમાં હથિયાર સાથે અમદાવાદથી બાલાસિનોર તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે બાલાસિનોર ગ્રીન વર્લ્ડ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતા જ તેને કોર્ડન કરી તપાસ કરતા ગાડીમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે 0.5 નંગ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. તદુપરાંત 0.5 નંગ અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ ફોન પણ મળી આવ્યા હતા. એસ.ઓ.જીની ટીમે ટાટા હેરિયર ગાડી સાથે કુલ 15,45,000થી વધુના મુદ્દામાલ કબજે કરી આરોપી મનીષ મહેરા વિરુદ્ધ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ એક્ટ કલમ 25(1)(b) તથા જી.પી. એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ દિવ્ય ન્યૂઝ સંજેલી દાહોદ. આપ નિહાળી રહ્યા છો દિવ્ય ન્યૂઝ સંજેલી દાહોદ. હવે જોઈએ સમાચાર વિસ્તારમાં. મહીસાગર એસ.ઓ.જી. ને મળી મોટી સફળતા. બાલાસિનોર પાસે પિસ્ટલ અને 0.5 જીવતા કારતૂસ સાથે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો. 1.8 જેટલા ગુન્હાઓ આ પકડાયેલા આરોપીના નામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. મહીસાગર એસ.ઓ.જી. ને મોટી સફળતા મળી છે. બાલાસિનોર પાસે દેશી તમંચ